गुड मॉर्निंग फ्रेंड्स। આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિતની અંદર 12મું પ્રકરણ સ્વાધ્યાય 12.1 છેલ્લે આપણે પૂરો કર્યો હતો। આજે હવે સ્વાધ્યાય 12.2 કે જેની અંદર શરૂઆતના દાખલાઓ કે જે તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે એની આપણે સમજૂતી મેળવવાની છે। સૂત્ર કઈ રીતે યાદ રાખવાના છે, સૂત્ર કયા કયા યાદ રાખવાના છે ઓલરેડી આપણે અગાઉના લેક્ચર્સમાં જોયું છે। દાખલાઓ કઈ રીતે ગણાય છે એની પણ આપણે સ્વાધ્યાય 12.1 માં સમજૂતી મેળવી છે। હવે सूत्रનો પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે સૂત્ર જે શીખ્યા છીએ એનો આપણે ઉપયોગ કરીને એક ક્ષેત્રફળ મેળવવાના છે। તો એના ભાગ રૂપેનો આ પહેલો પ્રશ્ન સ્વાધ્યાય 12.2 એની અંદર પહેલો પ્રશ્ન છે કે જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશનો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। હવે તમને અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે, સ્પેસિફિકેશન નથી આપ્યું કે લઘુ વૃત્તાંશ મેળવવાનો છે કે ગુરુ વૃત્તાંશ મેળવવાનો છે। તો આપણે અહીં શું કરશું, બંને ગણતરીઓ કરશું, લઘુ વૃત્તાંશ પણ અને સાથે સાથે ગુરુ વૃત્તાંશ પણ। સ્પેસિફિકેશન આપ્યું હોત કે ભાઈ લઘુ વૃત્તાંશ મેળવો તો આપણે એની જ ગણતરી કરી હોત, પણ અહીંયા કાંઈ કીધું નથી એટલે આપણે બે ગણતરી કરવાની રહેશે। સૌપ્રથમ જે આપ્યું છે એ લખીએ તો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની તમને માહિતી આપી છે અને જ્યાં બે ત્રિજ્યાઓ કેન્દ્ર આગળ કયો ખૂણો રચે છે તો કે 60 અંશનો। એટલે આપણે રકમને આધારે પહેલા માહિતી લખશું। સ્વાધ્યાય 12.2 એનો પહેલો પ્રશ્ન તો સંકેતમાં લખવાનું છે O કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં બે ત્રિજ્યાઓ વર્તુળના કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો રચે છે। તો આપણે અહીં સાઈડમાં આકૃતિ દોરીએ છીએ। સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે, O કેન્દ્ર આપણે લઈએ તો આ બંનેને નામ આપીએ OA અને OB, બંને આપણી માટે ત્રિજ્યા થશે। થીટાનું માપ એટલે કે કેન્દ્ર આગળ રચાતા ખૂણાનું માપ છે 60 અંશ। તો આને આધારે પહેલા આપણે શું મેળવવાનું છે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। સૂત્ર કયું લેવાનું થશે તો કે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360। ત્રિજ્યા તમને આપી છે 6, થીટાનું માપ આપેલું છે 60, તો ડાયરેક્ટ આપણે અહીંયા સૂત્ર જ લખવાનું છે। તો સૌપ્રથમ આપણે લઘુ વૃત્તાંશ માટે ગણતરી કરશું। લઘુ વૃત્તાંશ નામ કયું લખવાનું થશે, AOB। લઘુ વૃત્તાંશ AOB નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360। પાઈ ની કિંમતનું સ્પેસિફિકેશન આપ્યું છે, ઉલ્લેખ ન હોય તો 22/7। ત્રિજ્યા જે છે કેટલી લેવાની થશે તો કે 6 × 6। થીટાનું માપ આપેલું છે 60 અંશ, એના છેદમાં 360। 0 0 કેન્સલ, 60 36 6 6 કેન્સલ, તો વધે છે કેટલા 22/6/7। હવે આ દાખલાની અંદર ક્ષેત્રફળ જે છે તમે પોઈન્ટમાં રાખો એટલે કે દશાંશ સ્વરૂપમાં લખો તો પણ ચાલશે અને અપૂર્ણાંક સ્વરૂપે રાખશો તો પણ અહીંયા જવાબ તમારો સાચો જ પડશે। તો આનો જવાબ આવશે 132, 22 × 6 એટલે 132, એના છેદમાં 7 સેમી સ્ક્વેર। આ તમારા માટે કોનો જવાબ આવ્યો તો કે લઘુ વૃત્તાંશ, આ જે ભાગ જે છે આટલો ભાગ એનું ક્ષેત્રફળ। હવે તમને ખાલી વૃત્તાંશ શબ્દ વપરાણો છે તો આપણે બે વસ્તુ મેળવશું, લઘુ વૃત્તાંશની ગણતરી કરી નાખી, એની પછી હવે કઈ ગણતરી કરવાની રહેશે તો કે ગુરુ વૃત્તાંશની। તો એને અહીં સાઈડમાં હેડિંગ આપશું, ગુરુ વૃત્તાંશ। ગુરુ વૃત્તાંશ નામ આ જ રહેશે AOB। આ ઉપરનો ભાગ જે છે આખો AOB નું ક્ષેત્રફળ। તો એનું સૂત્ર કઈ રીતે થશે તો કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ આખા વર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી આટલો ભાગ કાઢી નાખવાનો। આટલો ભાગ એટલે કયો તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ કરો, જે જવાબ આવશે એ તમારા માટે કોનું ક્ષેત્રફળ થશે તો કે આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો લખવાનું છે કઈ રીતે તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ।
સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુવૃત્તાંશનું તો કે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પેલા કોમન લેશું એટલે આસાનીથી ગણતરી થાય. પાઈ આર સ્ક્વેર કોમન તો કૌંસમાં અહીંયા કાઈ ન હોય એટલે કેટલા વધશે 1 માઈનસ અહીંયા વધશે થીટાના છેદમાં 360. હવે કિંમત મૂકવાની થશે 22 ના છેદમાં 7 એને ગુણ્યા 6 એને ગુણ્યા 6. અહીંયા કાઈ નથી એટલે 1 હોય, ચોકડી ગુણાકાર કરવાનો પણ એક પહેલા આપણે કેન્સલેશન પહેલા કરશું. 1 ના છેદમાં 1 60 ના છેદમાં 360 0 0 કેન્સલ 66 36 એટલે વધશે 1 ના છેદમાં 6. 22 ના છેદમાં 7 એને ગુણ્યા 6 એને ગુણ્યા 6. હવે ચોકડી ગુણાકાર કરવાનો થશે 1 ના છેદમાં 1 માઈનસ 1 ના છેદમાં 6. ચોકડી ગુણાકાર કરીએ અહીંયા સાઈડમાં તો 22 ના છેદમાં 7 એને ગુણ્યા 6 એને ગુણ્યા 6 કૌંસમાં 6 એકા 6 1 1 1 છેદમાં 6 તો વધશે 22 ના છેદમાં 7 એને ગુણ્યા 6 એને ગુણ્યા 6 6 માંથી 1 એટલે 5 ના છેદમાં 6 આ 6 6 કેન્સલ એટલે આપણો ફાઇનલ આન્સર 6 પંચાને 30 6 પંચાને 30 તો 22 એને ગુણ્યા 30 એના છેદમાં 7 ફાઇનલ આન્સર 660 છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ પહેલા દાખલાના બે સૂત્રને આધારે આપણે ગણતરી કરી બે જવાબ આપણે મેળવ્યા. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અપૂર્ણાંકમાં જવાબ રાખશો તો પણ ચાલશે અને ભાગાકાર કરી પોઈન્ટમાં જવાબ લાવવો હશે તો પણ તમે એ જવાબ લાવી શકશો. હવે સાથે સાથે આપણે બીજો પ્રશ્ન પણ અહીંયા સોલ્વ કરશું. બીજા પ્રશ્નની અંદર કીધું છે કે 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. હવે પહેલા રકમ ક્લિયર હોવી જોઈએ કે પરિઘ જ્યારે પણ આપે કોઈ પણ દાખલાની અંદર વર્તુળનો પરિઘ જ્યારે આપ્યો હોય ત્યારે શા માટે આપ્યો હોય? વર્તુળની ત્રિજ્યા મેળવવા માટે. ત્રિજ્યા તમારે શોધવી પડે કોના આધારે? પરિઘના આધારે. અને બીજું અહીં જે મેઇન મેળવવાનું કીધું છે ચતુર્થાંશ ભાગનું અથવા ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનો મતલબ શું થાય તો કે વર્તુળનો ચોથો ભાગ. આખું વર્તુળ જે છે એનો ચોથા ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આની સાઈડમાં આકૃતિ દોરીએ એટલે બધાને ક્લિયર થશે. એક જ વસ્તુ આમાં મેળવવાનું છે, ચતુર્થાંશ ભાગ કીધો છે. તો આપણે બે વ્યાસ પરસ્પર આ રીતે એક સરખા ચાર ભાગ થાય રીતે દોરીએ તો આપણને થીટાનું માપ મળશે. વર્તુળ છે એટલે આખા વર્તુળ જે છે કેટલા અંશનો ખૂણો રચે તો કે 360 અંશનો. એના ચાર સરખા ભાગ કરવાના છે. તો આ ભાગ જે છે પ્રત્યેક ભાગ જે છે કેટલા અંશનો ખૂણો રચે તો કે 90 અંશનો ખૂણો. અને આપણે O કેન્દ્ર તરીકે લઈએ. આ A અને B ત્રિજ્યા આપણે મેળવવાની છે. અને હવે ત્રિજ્યા એકવાર મળી જાય એટલે આપણે મેળવવાનું શું થશે તો કે આ કોઈ પણ એક ભાગનું ક્ષેત્રફળ, ચતુર્થાંશ ભાગ જે છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પહેલા આપણે રકમમાં જે આપ્યું છે એ લખશું. 22 સેમી પરિઘવાળા વર્તુળનું અથવા વર્તુળના ચતુર્થ ભાગનું અથવા ચતુર્થાંશ ભાગનું ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણે જે શોધવાનું છે. તો હંમેશા આપણે અગાઉ પણ ચર્ચા કરી છે જે આપ્યું હોય એનું સૂત્ર પહેલા લખાય. પરિઘ આપ્યો છે તો પરિઘનું સૂત્ર પહેલા અહીંયા લખાશે. તો હેડિંગ આ પહેલું સ્ટેપ થશે વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘની કિંમત આપી છે કેટલી તો કે 22 અહીંયા લખાશે 22 ના છેદમાં 7 એને ગુણ્યા ત્રિજ્યા. હવે મોટા ભાગનાને અહીંથી ઘણાને તકલીફ પડતી હોય છે સૂત્રનો કરતા કોને બનાવવાનો, કોની કિંમત મેળવવાની છે એ પણ ખ્યાલ હોતો નથી. જેની કિંમત મેળવવાની છે એટલે કે ત્રિજ્યાની કિંમત r મેળવવાનું છે તો e બરાબરની આ સાઈડ એમનેમ રહેશે. આ બંને પદને આ સાઈડ લઈ જવાના. સાદુરૂપ કઈ રીતે આપવાનું છે એ ક્લિયર હોવું જોઈએ. ભાગાકારમાંથી ઓલી સાઈડ જશે ગુણાકારમાં, ગુણાકારમાંથી આ સાઈડ જશે ભાગાકારમાં. પ્લસ હોય તો ઓલી સાઈડ માઈનસમાં અને માઈનસ હોય તો ઓલી સાઈડ પ્લસમાં. તો આપણે એ સ્ટેપ અહીંયા ફોલો કરીએ તો 22 એને ગુણ્યા આ બે ક્યાં છે તો કે ગુણાકારમાં છે, નીચે આવશે એટલે કે ભાગાકારમાં થઈ જશે. આ 22 પણ ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો એ ભાગાકારમાં. 7 ભાગાકારમાં હતા, અંશમાં આવે આ સાઈડ આવશે તો ક્યાં વહી જશે તો કે ગુણાકારમાં. આ બંને કેન્સલ. તો આપણી ત્રિજ્યા જે છે કેટલી મળશે 7/2. વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી મળે છે 7/2. તો હવે ડાયરેક્ટ આના આધારે આપણે લખવાનું છે. હવે વર્તુળના
ચતુર્થાંશ નું ક્ષેત્રફળ આ હેડિંગ પરથી આપણે આપ્યું છે તો થીટા કઈ રીતે મળે કેન્દ્ર આગળ રચાતા ખૂણાનું માપ કઈ રીતે મળે તો કે આખું વર્તુળ જે છે એ 360 અંશનો ખૂણો રચે છે ચોથો ભાગ એટલે કે ચાર સરખા ભાગ કરવાના છે તો પ્રત્યેક ભાગ જે છે કેટલા અંશનો ખૂણો રચે તો કે 90 અંશનો ખૂણો અને ડાયરેક્ટ હવે હેડિંગ મેઇન આપણે આપવાનું છે શોધવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ is equal to pi r square theta છેદમાં 360 પાઈ ની કિંમત લેવાની છે 22/7 ત્રિજ્યા આપણે મેળવી છે 7/2 બે વખત લખાશે અને થીટા નું માપ આપણે અહીં મેળવ્યું છે 90 એના છેદમાં 360 આ 7 બંને કેન્સલ થશે અહીંયા 9 ચોક ને 36 એટલે 90 × 4 એટલે 360 જે વધે છે એ પહેલા આપણે હજી કેન્સલેશન પહેલા કરશું અહીંયા 11 × 22 હવે જે ખાલી પદ વધે છે એમાં 7/2 છે અને છેદમાં 4 છે તો 2 × 4 એટલે ખાલી તમારા ફાઇનલ આન્સરમાં વધે છે શું તો કે અંશમાં વધે છે 11 × 7 અને છેદમાં વધે છે 2 તો આપણો ફાઇનલ આન્સર જે આવશે 77/2 સેન્ટીમીટર સ્ક્વેર અપૂર્ણાંકમાં રાખો તો પણ વાંધો નહીં અને પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખો તો પણ વાંધો નહીં હવે આગળ આપણે ત્રીજો પ્રશ્ન જોશું ત્રીજો પ્રશ્ન કે જેની અંદર તમને કીધું છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી હોય તો મિનિટ કાંટાએ 5 મિનિટમાં પરિભ્રમણ કરી જે ક્ષેત્રફળ રચ્યું એ આપણે મેળવવાનું છે હવે આ પ્રશ્ન જે છે એ તમારે ખાસ એટલા માટે યાદ રાખવાનો છે કે માત્ર 10મા ધોરણમાં નહીં પણ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એની અંદર પણ આવો દાખલો પૂછાય છે અને અવારનવાર જૂના જે એક્ઝામો લેવાની હોય જૂની એક્ઝામો એની અંદર પણ આ મુદ્દો હોય છે એટલે તમારે આ દાખલાને ઈ સેન્સમાં પણ એટલે કે ઈ બાબતને ધ્યાનમાં રાખીને પણ સમજવાનો છે રકમ પહેલા આપણે સમજીએ કે ભાઈ એક ઘડિયાળનો જે મિનિટ કાંટો છે તો મિનિટ કાંટાની વાત કરીએ છીએ આપણે એમ માનવાનું છે અત્યારે કે માત્ર એક જ કાંટો છે અત્યારે સેકન્ડનો કાંટો અને કલાકનો કાંટો જે છે એ અત્યારે આપણે ધ્યાનમાં લેવાનું નથી માત્ર મિનિટ કાંટો જે છે એને જ આપણે ધ્યાનમાં લેવાનો છે આકૃતિ દોરીએ તો આ રીતની આકૃતિ થશે કે જેમાં આપણે એક જ જે મિનિટ કાંટાને જ ખાલી દર્શાવવાનો છે દાખલા તરીકે આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે આ મિનિટ કાંટો છે કે જેની લંબાઈ જે છે આપી છે તમને 14 સેન્ટીમીટર પ્રશ્ન એમ છે કે જો આ મિનિટ કાંટાએ 5 મિનિટમાં જેટલો ભાગ કવર કર્યો છે તો સ્વાભાવિક છે ઘડિયાળ જે છે આ રીતે મિનિટ કાંટો ફરતો હોય જો સપોઝ અહીંયા આપણે એમ માનીએ કે આ 5 વાગ્યા ઉપર છે તો 5 ઉપર મિનિટનો કાંટો છે તો હવે પછી 5 મિનિટ પછી એ આગળ જશે તો 6 ઉપર આવશે તો અહીંયા આ કાંટો જે છે અહીંયા પહોંચશે આ રીતે તો આ આટલો ભાગ જે છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે જો આકૃતિ ક્લિયર થાય તો તમને આ દાખલો આવડી જાય ઇન શોર્ટ તમારે મેળવવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો મેળવવું હોય તો આપણી પાસે ત્રિજ્યા હોવી જોઈએ જે તમને મિનિટ કાંટાની લંબાઈ આપી છે 14 સેમી એ આપણા માટે ત્રિજ્યા છે શું નથી આપ્યું તો કે થીટાનું માપ નથી આપ્યું એ આપણે મેળવવાનું છે આ દાખલાનો મેઇન મુદ્દો એ જ છે કે થીટાનું માપ કેમ મળે હવે એની માટે એક ત્રિરાશી આપણે સમજવાની છે આ વર્તુળ છે તો કેટલા અંશનો ખૂણો રચાય તો કે 60 અંશનો અત્યારે આ ઘડિયાળ છે એમ આપણે માનીએ શું કામ કારણ કે મિનિટ કાંટાની વાત થાય છે અને ઘડિયાળની વાત થાય છે તો મિનિટ કાંટો જે છે એક આખું ચક્કર પૂરું કરે તો 1 કલાક એટલે કેટલી મિનિટ થાય તો કે 60 મિનિટ 60 મિનિટમાં કેટલા અંશનો ખૂણો રચાણો 360 અંશ એટલે કે અહીંથી લઈને આખું આ મિનિટ કાંટા એક ચક્કર પૂરું કર્યું ત્યારે 1 કલાક જેટલો સમય એટલે કે 60 મિનિટ જેટલો એને એરિયા કવર કર્યો એ 60 મિનિટ જેટલો સમય એને કવર કર્યો તો ઈ સમયગાળા દરમિયાન કેટલા અંશનો ખૂણો રચાણો તો કે 360 અંશનો તો આપણે અહીં ત્રિરાશી કઈ રીતે મૂકવાની છે કે ભાઈ 60 મિનિટમાં 360 અંશનો ખૂણો રચાણો તો આ 5 મિનિટની વાત થાય તો 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો રચાણો હશે એને આધારે તમને કયું માપ મળશે થીટાનું માપ લખવાનું છે કેમ આપણે અહીં સમજશું આ રકમ જે છે એને આધારે લખવાનું કે ભાઈ r બરાબર વર્તુળની ત્રિજ્યા જે છે એ કેટલી થશે તો કે 14 સેમી અહીંયા હું નામ આપી દઉં તો a અને b આ ભાગમાં આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો મેઇન હેડિંગ જે છે કે થીટાનું માપ કઈ રીતે મળે તો ઈ મેઇન માપ જે છે આપણે મેળવવાનું છે તો એની માટે ત્રિરાશી જે છે આ રીતે લખવાની છે સમય
કે જે હશે મિનિટમાં અને ખૂણો. ત્રિરાશિ મૂકવી કમ્પલસરી નથી. જો તમને ડાયરેક્ટ ખબર પડતી હોય તો તમે ડાયરેક્ટ પણ જવાબ અહીંયા લખી શકો, પણ સમજવા માટે થઈને 60 મિનિટમાં કેટલા અંશનો ખૂણો કવર અપ થાય છે? તો કે 360, કારણ કે આખું વર્તુળ છે. તો આપણે અહીંયા વાત કરીએ છીએ માત્ર 5 મિનિટ. તો 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો રચાણો હોય? તો સાદું રૂપ આપીએ તો 360 એને ગુણ્યા 5 એના છેદમાં 60. અહીંયા આવશે કેટલા? 6. તો 6 પંચા 30. તો થીટા કેટલો આવશે? તો કે 30 અંશ. એનો મતલબ એવો કે 5 મિનિટની અંદર કાંટાએ જેટલો ભાગ કવર કર્યો છે તો એ બે પોઈન્ટની વચ્ચે કેટલા અંશનો ખૂણો રચાશે? તો કે 30 અંશનો ખૂણો. હવે ડાયરેક્ટ આપણે સૂત્ર લખવાનું છે, હેડિંગ આપશું 5 મિનિટમાં મિનિટ કાંટાએ રચેલ ભાગનું ક્ષેત્રફળ. આ હેડિંગ છે, લખાશે શું? તો કે લઘુ વૃત્તાંશનું. આકૃતિ પ્રમાણે નામ આપવું હોય તો લઘુ વૃત્તાંશ AOB નું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા જે છે એ 14 છે, તો બે વખત લખાશે 14 અને ગુણ્યા 14. થીટાનું માપ આપણે મેળવ્યું છે 30 આખાના છેદમાં 360. સાદું રૂપ આપીએ, પહેલા 0 0 કેન્સલ. 12 3 ને 36. અહીંયા થશે 7 ગુણે 14, 6 ગુણે 12. હજી અડધા કરીએ તો 7 ગુણ 14 અને 3 ગુણે 6. તો વધે છે કેટલા? 22 અને ગુણ્યા 7 એને છેદમાં 3. તો આપણો ફાઇનલ આન્સર આવશે 7 ગુણે 14 ને 154 ના છેદમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખો તો પણ વાંધો નહીં, અપૂર્ણાંકમાં રાખવું હોય તો પણ આન્સર ચાલશે. તો અહીંયા આપણે આ લેક્ચરનો જે દાખલાઓ જે છે એ પૂરા કરીએ છીએ. હવે પછી જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું ત્યારે સ્વાધ્યાયના આગળના કે જેમાં વૃત્તખંડ અને વૃત્તાંશ બંનેના જે દાખલાઓ મેળવવાના હોય અથવા ક્ષેત્રફળ મેળવવાના હોય એવા દાખલાની આપણે શરૂઆત કરવાની છે. દાખલા નંબર 4 થી આગળ આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી જય હિન્દ.